રામ રામ બધા મિત્રોને. તો અત્યારમાં જો મારા મમ્મી આવડી મોટી ખરીદી કરી આવી છે. તમે જો આમાં હું આખો હમાઈ જાને આવડી ખરીદી કરી આવ્યા છે. તમને તો બતાડું. તો પહેલાં તો આને તો આપણે પછી રાખીએ. પહેલાં તો આને જ કરીએ. આવડું જો ગાઈસ આવડું મોટું છે. જો તગારું છે અને જો કપડાં ધોવામાં એમાં બધા કાયમ આવે ને એટલે આવડું મોટું આવે. તો ગાય છે ને આ કપડાં ધોવા માટે નથી, એને આ સેવડો ને આમાં બધું હલાવવા મિક્સ કરવા માટે લીધી છે. સાયતન પહેલાં આપણે ખરીદી કરી નાખી છે. હવે આપણે એને નાનું બધું મસાલો કાઢીશું. જો પહેલાં તો એને આપણે જો આ મારી બેન જે જાગી નથી સૂતી છે એના માટે સ્પેશિયલ જો પૌવાલી જો ગાય જે એકદમ નાની પૌવાલી લઈ આવી છે. જો આ નંબરે આપેલા છે ને હવે જો નાની કમચી પૌવાલી છે એને આપણે રાખી દઈશું. હવે આપણે બીજું ખોલશું. જો ભાઈ આને શું કહેવાય? આને જો લોયું કહેવાય. જો આને વઘારવામાં એમાં કાયમ આવે. જો તો અહીંયા પણ નંબર આપેલા છે. જો 7 અને જો આવું એકદમ મસ્તીનું જો આવું છે ડિઝાઇન વાળું. હવે આપણે નેક્સ્ટ લઈશું. તો જો ભાઈ આ ચટણી ભરવા માટે સ્પેશિયલ સમસી છે, સમસો છે. જો આવી રીતે આપણે લેતા હોય તો લેવા થાય. ચટણી ભરવા માટે તીખી અને મોરી. અને એ પછીનો બીજા નંબરનો સમસો છે જે શ્રીખંડનું લેવાનું હોય અથવા બીજું ખીચડી ને એવું કાંક લેવાનું હોય તો કામ આવે. અને આ ત્રીજો સમસો છે. જો તો શાક માટેની બધે કામ આવે. જો ત્રણેય સમસા જો નાના છે. જો આવી રીતે પેક પણ થઈ જાય. તો ત્રણેય એક આવી આપણે તો જો આ છે સાની ગહીણી. જો કેવી એકદમ મસ્તીની ડિઝાઇન વાળી છે. જો તેને આપણે સાલામાં એકદમ મસ્તીનું કામ છે. તેને પછી આપણે આગળ લઈએ. જો તેલ કાઢવા માટે પાવડું અને એ પાછું કેવું જો લઈ લેવાનું આમ અને હાવ નાનું ઊંધું છે. જો આવડું માન છે. તો હવે આપણે આગળ લઈશું. તો જો ગાઈસ આ હે ને ભાતિયું હે. આમાં આપણે ભાત પલાળેલા હોય ને તો અહીંયા જો પાણી પીવું જાય આવી રીતે પણ રાખી દેવી ને તો હાલે. જો પાણી બધું પીવું જાય અને જો બધી તીના જ છે. જો પાણી બધીથી પીવું જાય અને બીજું બધું રહી જાય. અને ચાલવાની પણ જો અહીંયા સારી સિસ્ટમ છે. આપણે આવી રીતે ચાલી શકીએ. જો તો આપણે આવડું મોટું તગારામાં આટલું વસ્તુ આ ઠેલો આખો ભરાઈને આવ્યો તો આપણે આટલું જ વસ્તુ દેખાણ. તો તગારું કેવડું મોટું છે. જો આ એક છે, પછી આ પૌવાલી છે, આ બધા ત્રણેય સમસા છે. જો આ આપણે એને તેલ લેવા માટે લોયું એટલે આ તો વાટકા જેવું છે. આપણે વાટકામાં લેતા. અને આ છે ગઈણી અને આ છે મોટું. આટલી વસ્તુ ખરીદી કરી એમાં હા અંદાજથી મોટું આ તે પછી આ તે પછી આ એ પછી આ ને એવી રીતે હાવ નાનું નાનું છે. તો જો અંદાજથી નાનું મને તો જો ગાઈસ સાયતમ પહેલાં તો અમે એટલી બધી ખરીદી કરી નાખી. જો તો એ જે સાયતમનું આપણે સેવડોની બનાવવા માટે તો બધું લઈ લીધું છે હલાવવા. જો આ સમસેથી હલાવવાનું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો બધાને બાય બાય. 600 સબસ્ક્રાઈબ કરી નાખજો.